સુરત એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી લોડેડ તમંચો લોડેડ શોટગન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી ગણેશ ઉત્સવ તહેવારને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, જેને લઈ શહેરમાં હથિયારો સાથે ફરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાના પોલીસના આદેશ આપ્યા છે। જે અંતર્ગત એસઓજી પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં આવી રહી છે। તો એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે આરોપી રાજાબાબુ સંતોષ પટેલને બમરોલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજી પોલીસે આરોપી પાસેથી લોડેડ તમંચો અને શોટગન મળી 35,000ના મુદ્દામાલને જપ્ત કરી આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 7/9/2024 થી ગણેશ ચતુર્થીથી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે, એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે। એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડીમાર્ટની બાજુમાં લોડેડ હથિયાર સાથે હાજર છે। તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાબુ સંતોષ પટેલ, ઉંમર વર્ષ 21, હરિધામ સોસાયટી ઉધના રહે છે, કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે, એને ફિલ્મી ડબ્બે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દામાલ તરીકે લોડેડ તમંચો, લોડેડ શોટગન અને કારતૂસ 5 નંગ મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડેસરા પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।